સમાચાર જોઈએ વિગતવાર। કઝાકિસ્તાનની 2 દિવસની સફળ યાત્રા અને શાંઘાઈ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા છે। આ યાત્રા એટલા માટે મહત્વપૂર્ણ રહી કારણ કે ભારત શાંઘાઈ સહયોગ સંગઠનનો પૂર્ણ સભ્ય દેશ બન્યો છે, જેથી અન્ય દેશો સાથે આર્થિક સંબંધો મજબૂત કરવામાં તેમજ આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગની મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ મદદ મળશે। પ્રધાનમંત્રી મોદીએ પોતાની કઝાકિસ્તાનની મુલાકાતના અંતિમ ચરણમાં અસ્તાના ખાતે યોજાયેલ એક્સપો 2017માં પણ હાજરી આપી હતી। આ પહેલા પ્રધાનમંત્રીએ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં કહ્યું કે સારી કનેક્ટિવિટી માટે તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ પ્રયત્નો ત્યારે જ સફળ રહેશે જ્યારે દેશોની અખંડતા અને સંપ્રભુતાનું સન્માન થશે। શિખર સંમેલન પહેલા પ્રધાનમંત્રીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી। સંગઠનમાં સભ્યપદના પ્રયાસો માટે તેમણે ચીનનો આભાર માન્યો હતો। પ્રધાનમંત્રીએ કટ્ટરપંથ, આતંકવાદીઓની ભરતી તેમજ આતંકવાદ સામે લડવાની વાત રજૂ કરી હતી। संघर्ष एससीओ के सहयोग का अहम भाग है। मुद्दा चाहे रेडिकलाइजेशन का हो, टेररिस्ट की रिक्रूटमेंट का, उनकी ट्रेनिंग का अथवा फाइनेंसिंग का, जब तक हम सभी देश मिलकर इस दिशा में कोऑर्डिनेटेड तथा सशक्त एफर्ट्स नहीं करेंगे, तब तक इन समस्याओं का समाधान असंभव है। મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થયાના અનુસંધાને ચેન્નઈમાં સાથ હૈ વિકાસ હૈ વિશ્વાસ હૈ એક કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અનેક ભ્રષ્ટાચાર અને ગોટાળા સામે આવ્યા હતા, પરંતુ મોદી સરકારના 3 વર્ષમાં એક પણ ગોટાળાનો આરોપ સરકાર પર લાગ્યો નથી। Morning scam, afternoon scam, dinner scam also. 2G scam, 3G scam, coal scam, CWG scam, sugar scam, wheat scam, submarine scam. As I told, scam everywhere, scam on the land. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાએ 6 ઘૂસણખોરોને ઠાર માર્યા છે। આ ઘૂસણખોરો પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે। સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો। સેનાના જણાવ્યા મુજબ સરહદ પારથી ઘાટીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સૈનિકોએ જોયા હતા, જે બાદ ગુરુવારથી ઉરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। આ અભિયાન હેઠળ 6 આતંકીઓને ઠાર મારી દેવાયા છે। સુરક્ષા દળોએ છેલ્લા 3 દિવસમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે। દરમિયાન આજે સવારે અનંતનાગમાં સુરક્ષા બળો પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે, જેમાં એક નાગરિકને ઈજા પહોંચી છે। સેના દ્વારા અત્યારે અનંતનાગમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ફ્રાન્સની 4 દિવસની યાત્રા પર ગયેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે ભારત આર્થિક સુધારાની પ્રક્રિયા યથાવત રાખશે। એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઉમેર્યું કે ભારત સરહદોની સુરક્ષા માટે દરેક પગલાં લેવા તૈયાર છે। ભારતમાં વેપારની એન્ટ્રી અને એક્ઝિટને ઘણી જ સરળ બનાવાઈ છે અને ભારતમાં રોકાણકારોને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે છે। રક્ષામંત્રી તરીકે તેમણે કહ્યું કે ભારતે સરહદ પર શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો કર્યા છે, પરંતુ પાકિસ્તાને દરેક જવાબ આતંકી હુમલાઓથી જ આપ્યો છે, જે બાદ ભારતે હવે કડક નિર્ણય લેવો પડ્યો છે। રાજકોટના જસદણ ખાતે સૌની યોજના લિંક 4 અંતર્ગત 1667 કરોડના ખર્ચે નખાયેલ લીંબડી ભોગાવો 2 જળાશયથી સરતાનપર સુધીની પાઇપલાઇનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમણે આંકડિયા ડેમમાં આવેલા નર્મદાના નીરના વધામણા કર્યા હતા। તેમણે જણાવ્યું કે સૌની યોજના હેઠળ 21 ડેમ, 48 તળાવો અને 174 ચેક ડેમ નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે અને હજુ બીજા 6500 કરોડના કામોને મંજૂરી આપી દેવાઈ છે। આ પ્રસંગે નર્મદા વિરોધી અભિયાન ચલાવનાર મેધા પાટકર સહિતના લોકો પર મુખ્યમંત્રીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે નર્મદા ડેમની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે આવા લોકો ડેમની કામગીરીમાં અવરોધ ઊભા કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર ને પાણી મળે અને એના માટે હું નિમિત્ત બનવા માંગુ છું અને નિમિત્ત બનીને મારા કામની પહેલી પ્રાયોરિટી આ સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડીને મારા સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનો એના બાવળામાં જે પ્રચાર
ભ્રષ્ટાચારના એક પણ આરોપ વગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુશાસનના 3 વર્ષ પૂરા કર્યા છે તેમ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નીતિગત પ્રણાલીથી ચાલતી કેન્દ્ર સરકારના શાસનમાં અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે અને ટેક્સ કલેક્શનમાં લગભગ બમણી આવક કરી છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ ભારતની સ્થિતિ સુધરીને 142 થી 130ના ક્રમાંક પર આવી ગઈ છે તેમજ દુનિયાનું સૌથી વધુ $65 બિલિયન મૂડીરોકાણ ભારતમાં આવ્યું છે. દેશમાં ખેડૂતોની સ્થિતિ સુધરે તે માટે સરકાર ચોક્કસ નીતિ દ્વારા પગલાં ભરી રહી છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ईमानदारी से फैसले किए. आपने देखा होगा वो बेनामी संपत्ति का कानून इतने दिन से बना था, उसको इंप्लीमेंट नहीं, नोटिफिकेशन नहीं होता, वो किया. मनी लॉन्ड्रिंग एक्ट को टफ किया. तो आज भारत में ईमानदारी से पूंजी निवेश हो रहा है, ईमानदारी से टैक्स दिया जा रहा है. देश बदलाव के कगार पर है. इंडिया इज एट द कस्प ऑफ बिग चेंज. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ગાંધીનગર ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગુજરાતની 6 કરોડની જનતાનો વિકાસ કરી ગુજરાતની કાયાપલટ કરી છે. કેન્દ્ર સરકારને છેલ્લા 3 વર્ષની વિકાસ યોજનાઓની ઉપલબ્ધિઓનો કેન્દ્રીય મંત્રીએ ચિતાર રજૂ કર્યો હતો. સરકારે દેશના 28 કરોડ લોકોને વિવિધ યોજનાઓના લાભો આપી ₹1.97 લાખ કરોડ સીધા જ લાભાર્થીના ખાતામાં જમા કર્યા છે. સરકારે પારદર્શી વહીવટ દ્વારા ₹50,000 કરોડ બચાવ્યા છે. કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉજ્જવલા યોજના તેમજ कैशलेस અને ડિજિટલ ક્ષેત્રે ગાંધીનગર જિલ્લાના લાભાર્થીઓને સહાય અપાઈ હતી. मोदी जी की सरकार देश के लिए बहुत ही अच्छा काम कर रही है. ईमानदारी से गरीबों के लिए देश में पूंजी निवेश हो रहा है, विकास हो रहा है और देश का मान बढ़ रहा है. और कश्मीर में भी आतंकवादियों के खिलाफ बहुत सख्ती से कार्रवाई हो रही है. एक बात मैंने यहां पर कही है कि इस देश में लगभग 550 से अधिक रियासतें थीं. जिन को सरदार पटेल ने हैंडल किया वो सब भारत में पूरे मिल गए, चाहे वो हैदराबाद हो, चाहे वो जूनागढ़ हो, चाहे वो राजस्थान के हो, चाहे बाकी प्रदेशों के हो. વડોદરા ખાતે મોદી સરકારના 3 વર્ષની સિદ્ધિને દર્શાવનારા મોદી ફેસ્ટ કાર્યક્રમનું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રીએ કરેલા વિકાસ કાર્યો અને ન્યૂ ઇન્ડિયાના કન્સેપ્ટને જનમાનસ સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન અને મોદી ફેસ્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં નવા ભારતના નિર્માણ કાર્યમાં 3 વર્ષમાં મોદી સરકારે કરેલા કાર્યોને લોકોનો પણ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મોદી ફેસ્ટના માધ્યમથી 3 વર્ષની અંદર નરેન્દ્રભાઈનો જે ઓલરાઉન્ડર તરીકેનો દેખાવ નહીં માત્ર અમે કહીએ પરંતુ અનેક આર્ટિકલ, અનેક ટીવી ડિબેટ અને મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે ઓલરાઉન્ડર તરીકેનો દેખાવ બન્યો છે. રાજ્યભરમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. અરવલ્લી જિલ્લામાં ઘણા સ્થળોએ ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ થયો હતો તો બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ દિવસભરના વાદળછાયા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગરના લોધિયા અને ચંદ્રાગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે કાલાવડ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ સંઘ પ્રદેશ સેલવાસમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અમદાવાદ, નડિયાદ, આણંદ, બોટાદ, ધ્રાંગધ્રામાં પણ ગઈ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, વાલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. નવસારી અને વિજલપુરમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. વરસાદી વાતાવરણને પગલે ખેડૂતોએ આગોતરા વાવેતરની તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં સરેરાશ 80,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવણી કરી દેવાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશમાં 98% વરસાદની આગાહી છે, ત્યારે વાવેતર વિસ્તારમાં વધારો થવાની પણ શક્યતા છે. અમરેલીમાં પણ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્યારે વરસાદ સારો એવો પડ્યો છે આજે, તો સવારના અમે આજે કપાસની વાવણી કરી રહ્યા છીએ. એ સિવાય બીજું તલ, મગ અને સિંગ પણ થાય છે, પણ બહુ ઓછા પ્રમાણમાં છે. ટાઈમ
વાવણી 10 દિવસ વહેલી છે. વરસાદ જે ટાઈમે આવે એ કરતા 10 દિવસ વહેલી છે. આ વખતે વાવણી સારી થઈ છે, ટાઈમસર વરસાદ થઈ ગયો અને કપાસિયાની વાવણી ચાલુ થઈ છે. તો ખેડૂતોને આ વર્ષે કેવું વર્ષ જાય? એટલે અત્યારે તો ખેડૂતો ખુશ છે. આનું હવામાન સારું રહે, આવી રીતે વરસાદ થાય તો વર્ષ સારું જાય. હવામાન ખાતાની આગાહી તો સારી છે. હવામાન ખાતાની આગાહી તો સારી છે. તો હવે અત્યારે તો સારું દેખાય છે. ટાઈમસર વાવણી થઈ ગઈ છે. વરસાદ કેવો થયો? સારો, એટલે વાવણી લાયક થઈ ગયો. અત્યારે ખેડૂતો કઈ અમૂલે પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં ₹50નો વધારો કર્યો છે. દૂધ ઉત્પાદકોને પડી રહેલી નાણાકીય મુશ્કેલી નિવારવા દૂધ ભરતા તમામ સભાસદોને દૂધ ખરીદીના ભાવમાં અમૂલે પ્રતિ કિલો ફેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો કર્યો છે, જેથી પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. ભેંસના દૂધ પર સૌથી વધુ લીટર પ્રમાણે 7% ફેટના અત્યાર સુધી ₹43.70 ચૂકવાતા હતા, જેને બદલે હવે ₹46.55 ચૂકવાશે. તો ગાયના દૂધના લીટર દીઠ 4% ફેટ લેખે ₹28.49 ચૂકવાતા હતા, તેને બદલે હવે ₹30 ચૂકવાશે, જેથી કિલો ફેટ દીઠ ₹630ના બદલે હવે પશુપાલકોને ₹680 મળશે. આ ભાવ વધારો 21 જૂનથી લાગુ કરાશે. ભાવ વધારાથી અમૂલ પર वार्षिक 180 करोड़ रुपया बोझ पड़े. 1 लीटर का अगर देखा जाएगा तो पूरा कुल एक साल में 1 लीटर का गाय का अंदर करीबन ₹4.50 बढ़ा है और भैंस का अंदर करीबन ₹7.15 1 लीटर का बढ़ावा दिया. અત્યારની વધતી જતી મોંઘવારીની અંદર ઘાસચારો અને અમૂલના દાણના જે ભાવ વધી ગયા છે, એને જે ભાવ વધારો ખેડૂતોને મળશે એની અંદરથી ખેડૂતો પોતાનો ગુજરાન ચલાવી શકશે. મારે પણ આનાથી ઘણો બધો ફાયદો થશે. મોંઘવારીના સંદર્ભની અંદર અમૂલ ડેરી દ્વારા જે ભાવની અંદર ફેટ દીઠ ₹20નો વધારો કરેલો છે, એ સંદર્ભમાં અમૂલ દાણ, અન્ય ઘાસચારો એમાં જે ભાવ વધારો થયો છે, એ સંદર્ભમાં કંઈક એ અંશે જે દૂધના ભાવ વધ્યા છે એ વ્યાજબી છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવનારો ચૂંટણી ઢંઢેરો પારદર્શી અને પ્રજાલક્ષી હોય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ ચૂંટણી ઢંઢેરા સમિતિના સભ્ય અમોદ ચંદ્ર શાહે જૂનાગઢમાં વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ લોકો સાથે વિચાર વિમર્શ કરી લોકો સાથે લાભકારી બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. સરકાર પ્રજાની અપેક્ષાથી વાકેફ થાય અને તે અપેક્ષાઓ સંતોષાય તેવો ચૂંટણી ઢંઢેરો ભાજપ બહાર પાડશે. પાર્ટીએ નિર્ણય કર્યો છે કે આ વખતે ગુજરાતના પ્રત્યેક જિલ્લાની અંદર સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોને મળીને એમની પાસેથી શું કેવો આદર્શ સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીનો હોઈ શકે એ જાણવાનો પ્રયત્ન કરવો અને એટલે આગામી ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ પત્ર હશે એ લોકોનો અવાજ, વોઇસ ઓફ પીપલ બની રહે એના માટેના આ પ્રયત્નો છે. વર્ષ 2004થી અલગ બિન રાજકીય સંગઠન તરીકે ઓળખ ધરાવતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદર્શો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી નરેન્દ્ર મોદી વિચાર મંચ શરૂ થયો છે, જેના સંયોજક રવિભાઈ ચાણક્યએ જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે 22 જૂને 5 વિષયો પર કાર્યક્રમ યોજાશે, તેમજ 15મી ઓગસ્ટ પછી સૈનિકોની કામગીરીથી લોકોને વાકેફ કરવા વિશાળ સેના ગૌરવ યાત્રા કાઢવામાં આવશે, જેમાં ગુજરાતના સૈનિકોની ભૂમિકા વિશે જાણકારી અપાશે. जिसमें हम लोगों ने 5 प्रकार के विषय पे काम किया है कि 22 जून को एक तो स्टाफ डैम बनाकर जल बचाए, रक्त देकर जीवन बचाए, वृक्ष लगाकर पर्यावरण बचाए, जैविक अपनाकर धरती माता को बचाए और योग करके स्वस्थ को बचाए. इस प्रकार के 5 कार्यक्रम करने हैं और गुजरात के प्रत्येक जनपद के अंदर में ब्लड डोनेशन का कार्यक्रम उस दिन होगा. બનાસકાંઠા ભારતીય યુવા મોરચા અને બસ નિગમ દ્વારા ગામડેથી શાળાએ આવતી 18,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક બસ પાસ કાઢી આપવાનું બીડું ઝડપવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્રથમ કેમ્પ યોજી પાલનપુરની કુંવરબા સ્કૂલની 150 વિદ્યાર્થીનીઓને બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પ્રોત્સાહન આપવા ભારતીય યુવા મોરચાએ આ અભિયાનને વેગવંતું બનાવ્યું છે. બસ પાસ માટે ટોકન રૂપે આપવાના ₹10 લેખે 18,000 પાસના ₹1,80,000 ભરવાનું કાર્ય પણ યુવા મોરચાએ ઉપાડ્યું છે.
આ અભિયાનને જિલ્લાના છેવાડાના ગામડાના સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિભાગ છે, બીજી બાજુ શિક્ષણ વિભાગ છે અને વચ્ચે એમની ટીમ છે, એટલે એસટીના પાસો સ્કૂલ સુધી પહોંચાડી અને સ્કૂલમાં ફોર્મ ફિલઅપ કરી અને પાછા એસટી સુધી પહોંચાડી અને એસટીના પાસો એમના સ્કૂલમાં આપવાનો એક પ્રોગ્રામ કર્યો છે. એટલે આ કુંવરબા સ્કૂલમાં ટોકન સ્વરૂપે આજે એસટીના જે પાસો થયા છે બહેનોને આપવાનો અહીંયા પ્રોગ્રામ હતો અને આવા જ પ્રોગ્રામો થતા રહેશે. તો રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે 15મો શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરકારના પ્રયાસોને સકારાત્મક પરિણામો પણ સાંપડ્યા છે. જો કે આમાં સમાજ પણ સક્રિય ફાળો આપે તેવી અપીલ કરાઈ રહી છે. રાજ્યમાં આ જ ઉદ્દેશ સાથે અનેક સ્થળોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. સતત 15 વર્ષથી શિક્ષણને પ્રાધાન્ય આપવાનું સરકારનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મહેસાણા તાલુકાના ચલૌવા ગામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પહેલા ધોરણમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ આનંદ, ઉર્જા, ઉલ્લાસ અને પ્રેરણા આપવાનો ઉત્સવ બની ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ સાબરકાંઠાના ઈડરમાં શાળામાં પ્રવેશપાત્ર 24 બાળકોનું નામાંકન કરાવ્યું હતું. તેમણે ભાવિ પેઢીના ઘડતરમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાટણ જિલ્લાના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાથમિક શાળાઓમાં 52 અને માધ્યમિક શાળાઓમાં 98 બાળકોને શાળા પ્રવેશ અપાવી 543 બાળકોને 6 લાખથી પણ વધુ શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. ગાંધીનગરના ચેખલા રાણી અને શિહોલી ગામે ગુડાના ચેરમેન આશીષ દવેના હસ્તે ધોરણ 1માં 41 અને આંગણવાડીના 26 ભૂલકાઓને રમકડા અને શૈક્ષણિક કિટ્સ આપીને શાળા પ્રવેશ વિધિ કરાઈ. આ સાથે જ તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું. બોટાદમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાળકોને પુસ્તકીય જ્ઞાન કરતાં ભવિષ્યમાં ઉપયોગી શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના પાણી પુરવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડે 102 બાળકોને શાળા પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 9ના વિદ્યાર્થીઓને 23 સાયકલ પણ આપવામાં આવી હતી. નડિયાદના રઢવાણજ ગામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી નિર્મલા વાધવાણીએ 25 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સરકારની સાથે સમાજે પણ યોગદાન આપવું પડશે. દાહોદમાં પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ઢોલ, થાળી, કંકુ અને શરણાઈના નાદ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો હતો. જિલ્લાના 185 ભૂલકાઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ આંગણવાડીની બાળકીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે, ત્યારે શિક્ષણના સ્તરને સુધારવાની જવાબદારી આપણા સૌની છે. સુરત જિલ્લામાં ઢોલ નગારાના તાલે બાળકોને કુમકુમ તિલક કરી વન અને આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ 20 બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે જે સમાજ, રાજ્ય અને રાષ્ટ્રએ પ્રથમ શિક્ષણ મેળવ્યું છે તેનો વિકાસ પણ પ્રથમ થયો છે. વલસાડમાં રોહિયાલ જંગલ પ્રાથમિક શાળામાં પણ આદિવાસી બાળકોને કુમકુમ તિલક અને કિટ્સ સાથે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગર તાલુકાના છાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં 5000થી વધુ અરજીઓનો નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં દોલારાણા વાસણા, દશેલા, ધણપ, લેકાવાડા, નવા ધરમપુર, સાદરા, જાખોરા, રાજપુર, ચેખલારાણી સહિતના ગામોની અરજીઓનો નિકાલ કરાયો છે. કલેક્ટર સતીશ પટેલે સેવા સેતુ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મામલતદાર, નાયબ મામલતદાર, છાલા ગામના સરપંચ સહિત આગેવાનો અને અધિકારીઓએ હાજરી આપી હતી. આજના યુવાનો દિશાવિહીન જીવનમાં અટવાયા છે. કોઈક નોકરી તો કોઈક વ્યવસાયની વેતરણમાં છે. આવા યુવાનોને પ્રેરણા મળી રહે તેવું જીવન મોરબીના આ વડીલ જીવ્યા છે અને હવે જીવનના છેલ્લા દિવસો સંતોષપૂર્વક વિતાવી રહ્યા છે. જોઈએ એક ખાસ અહેવાલ. કલમ એક એવી તાકાત જેના થકી સરકાર ઉખડી પડે, એક એવી શક્તિ જેનાથી ભવિષ્ય ઉજ્જવળ બને. પરંતુ મૂળ ટંકારાના કૃષ્ણકાંત પીઠવા માટે આ પેન સંતુષ્ટ જીવનની કડી બની રહી છે.
90 વર્ષની ઉંમરે અમરેલીના વૃદ્ધાશ્રમમાં તેઓ આનંદની પળો માણી રહ્યા છે. આઝાદી બાદ 1947માં તેમણે અને તેમના મોટા ભાઈએ મળીને બોલપેન બનાવવાની ફેક્ટરી વિન્ટેક્સ શરૂ કરી હતી અને પહેલી પેન બનાવી હતી ચાંદીની. એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું એટલે બજારમાં પેન મળતી નહીં, એટલે એમ થયું કે અમારો મૂળ વ્યવસાય ચાંદીનું કામ કરવાનું. તો ચાંદીના ઘરના બનાવતા મેં અભ્યાસ છોડ્યો. મને પેન વપરાશ માટે, મારા અંગત ઉપયોગ માટે બનાવવાની ઈચ્છા થઈ. અમારો વ્યવસાય ચાંદી કામ હતો એટલે ચાંદીમાં પહેલાની કૃષ્ણકાંત પીઠવાએ 45 વર્ષની ઉંમરે અવનવી બોલપેન બનાવવાનો આરંભ કર્યો હતો અને તેની ખ્યાતિ એટલી હતી કે ન માત્ર દેશમાં જ પરંતુ વિદેશમાં પણ તેને પ્રસિદ્ધિ મળી હતી. મોટા ભાઈના નિધન બાદ તેમણે ફેક્ટરી બંધ કરી, પરંતુ ત્યાં સુધી તેમણે જીવનમાં અનોખું કર્યાની સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંનેનો સ્વાદ ચાખ્યો હતો. એમની ઈચ્છા છે છેલ્લો સમય અહીંયા આશ્રમમાં એની એજના બધા લોકો સાથે રહે અને એની સાથે સમય વિતાવે. એટલે અમે આવીએ છીએ અને પપ્પાની સેવા કરીએ છીએ, પપ્પા સાથે રહીએ છીએ. થોડો ટાઈમ હું આવું, થોડો ટાઈમ મારા મોટા સિસ્ટર છે એ આવે છે અને મજા આવે છે. પપ્પા પાસે રહીએ છીએ અને એમની સેવા કરીએ છીએ. કોઈ બી સંજોગોમાં, કોઈ બી હાલતમાં ડરવાનું નહીં, ડગવાનું નહીં અને પોતાનું કામ, જે બી કામ હાથમાં લ્યો એમાં સફળતા મેળવીને જ બેસવાનું. એમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એ કામને તમારે છોડવાનું નહીં. એમની પાસેથી અમે બહુ ઘણું શીખ્યા છીએ. કૃષ્ણકાંતભાઈની 2 દીકરીઓ મુંબઈ અને રાજકોટમાં રહે છે. બંને સમયાંતરે પિતાની સંભાળ રાખે છે, પરંતુ કૃષ્ણકાંતભાઈ સંતુષ્ટ જીવન જીવી રહ્યા છે. એક વિચારને વિકાસથી વિશ્વ સુધી કેમ પહોંચાડી શકાય તેની કરામત તેઓ આજના યુવાનોને શીખવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમરેલી. ઘોઘલા દીવ ખાતે જિલ્લા કલેક્ટર પીએસ જાનીની અધ્યક્ષતામાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અંગે તાલીમ કાર્યશાળા યોજાઈ ગઈ. દર વર્ષે અંદાજિત 60,000 જેટલા બાળકો ઓરીનો ભોગ બને છે અને સગર્ભાવસ્થા દરમિયાન રૂબેલાનો ચેપ લાગવાથી બાળકો ખોડખાપણ સાથે જન્મતા હોવાથી આગામી ઓગસ્ટ મહિનામાં દીવ જિલ્લામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ 4 અઠવાડિયાના સમયગાળામાં આશરે 9 મહિનાથી 15 વર્ષના 12,000 જેટલા બાળકોને એમઆરની રસી આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ વૈશ્યાએ જણાવ્યું હતું. આ વર્કશોપમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, તબીબો અને મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો. तो बच्चा जो पैदा लेता है उसमें बहुत सारे डिफेक्ट होते हैं. तो ये सब बीमारियों से बचने के लिए भारत सरकार ने 9 महीने से लेकर के 15 साल के सारे बच्चों को ये वैक्सीनेशन का कैंपेन चल रहा है, जिसको हम लोग एमआर कैंपेन बोलते हैं, मीजल्स एंड रूबेला कैंपेन. અમારો એક ધ્યેય છે કે એ તમામને 100% ને અમે મિઝલ્સના અને રૂબેલાના જે વેક્સિન છે, એમઆર વેક્સિન જેને કહે છે, એ વેક્સિન અમે આપશું. 2/3 ઓફ ધ બાળકો જે બેનિફિશિયરી અમારા છે એ મોસ્ટલી સ્કૂલોમાંથી હશે અને સાથે સાથે જે સ્કૂલમાં ભણતા નથી એના પણ અમે લિસ્ટ બનાવશું અને એમને પણ આ મળશું. આ વર્ષે ભારતમાં ફિફા અંડર 19 વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે ભારતમાં યુવાનો ફૂટબોલની રમત પ્રત્યે આકર્ષાય અને ભાગ લે તે માટે અંડર 19 ફૂટબોલ ટુર્નામેન્ટનું એટલે કે ઉર્જા 2017નું આયોજન થયું છે. અમદાવાદની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલમાં મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની છોકરીઓની ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં 15-0થી મહારાષ્ટ્રની ટીમનો વિજય થયો હતો. આ બાજુ છોકરીઓની ગઈકાલની મેચમાં ગુજરાતે દમણને 2-1થી હરાવી દઈ વિજયી શરૂઆત કરી હતી. દરમિયાન છોકરીઓની આજની મેચમાં ગોવાએ 8-3ના ગોલથી ગુજરાત સામે વિજય મેળવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની કાર્ડિફ ખાતે ગઈકાલે રમાયેલી બાંગ્લાદેશે મેચમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ પરાજય સાથે ન્યૂઝીલેન્ડ સ્પર્ધાની બહાર થઈ ગયું છે. અગાઉ ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન નોંધાવ્યા હતા. બાંગ્લાદેશે 266 રનનું વિજય લક્ષ્ય માત્ર 5 વિકેટ ગુમાવીને 47.2 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. બાંગ્લાદેશે એક તબક્કે 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શાકિબ અને મહેમુદુલ્લાહે 5મી વિકેટની 224 રનની ભાગીદારી કરતા બાંગ્લાદેશનો વિજયનો રસ્તો સરળ થઈ ગયો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પવન મુક્તાસનના અભ્યાસનો આ વીડિયો ટ્વીટ કર્યો છે। उंगलियों को आपस में जकड़ लें और घुटनों के नीचे पिंडलियों को अच्छी तरह पकड़ लें। सिर तथा कंधे उठाएं और घुटनों को थोड़ी से छूने का प्रयास करें। यह पवन मुक्तासन है। यह कब्ज दूर करता है, उदर वायु से मुक्ति दिलाता है और पीछे की मांसपेशियों तथा मेरु तंत्रिकाओं को ठीक करता है। अपना सिर पीछे लाएं, सांस छोड़ें, अपनी टांगों को सीधा फैलाएं, आराम करें। उदर की चोटों, हर्निया, साइटिका तथा गर्भावस्था में यह अभ्यास ना करें। ગુજરાત સરકારની ઉપલબ્ધિઓની માહિતી આપતો શું ખબર ગુજરાતની સિરીઝનો આ વિડિયો સીએમઓ ગુજરાત દ્વારા ટ્વીટ કરાયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે। સાથે થઈ 18,217 જવાનોની ઐતિહાસિક ભરતી, એક પણ ફરિયાદ વગર ટેકનોલોજીના ઉપયોગથી એકદમ પારદર્શક અને નિષ્પક્ષ રીતે। જય હિન્દ। ગુજરાતના ખેડૂતોના વિકાસનો માર્ગ મોકળો કરતા કૃષિ મહોત્સવના 13મા અધ્યાયની નડિયાદથી 6મી મે થઈ શુભ શરૂઆત। કૃષિ મહોત્સવમાં ઉમટી ખેડૂતોની ભીડ, 17 કાર્યક્રમોનું થયું આયોજન। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી પધાર્યા ગુજરાતના આંગણે। ભચાઉથી માનનીય પ્રધાનમંત્રીના વરદ હસ્તે થયું કચ્છમાં નર્મદાના નીરનું અવતરણ। આવી જ ગૌરવશાળી ખબરો સાથે ફરી મળીશું। જય હિન્દ। શું ખબર ગુજરાતની। રણબીર કપૂર અને કેટરીના કૈફની આવનારી ફિલ્મ જગ્ગા જાસૂસનું નવું સોંગ ગલતી સે મિસ્ટેક યુટ્યુબ પર આવતાની સાથે જ લોકપ્રિય થયું છે। 24 કલાકમાં 15 લાખથી વધુ વ્યૂ મેળવી આ સોંગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું છે। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटे। सोशल मीडिया डेस्क से ऋषि कुमार पंड्याનો રિપોર્ટ, दूरदर्शन समाचार। સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।